તો દર્શકો, બ્રેક બાદ આપનું સ્વાગત છે। આપના મનમાં અનેક સવાલ હશે, સવાલોના જવાબ આપવા માટે સિનિયર ડોક્ટર સતીશ પટેલ આપણી સાથે જોડાયા છે। ચર્ચાને આગળ વધારીએ। ડોક્ટર, આ ક્ષેત્રમાં આપ બહોળો અનુભવ ધરાવો છો, તો એક સવાલ ચોક્કસથી એ થાય કે રોબોટિક ટેકનોલોજીમાં ઇમ્પ્લાન્ટ કરાવવું વધુ સારું કેવી રીતે કહી શકાય? શું દર્દી પહેલાની જેમ ફિટ રહી શકે છે, રોજિંદી એક્ટિવિટી કરી શકે છે? આ સવાલ દર્શકોની જરૂરથી થતો હશે। હવે હું 30-35 વર્ષથી જોઈન્ટ રિપ્લેસમેન્ટ કરું છું, પણ મેં જોયું છે કે જ્યારથી રોબોટિક સર્જરી હું કરવાનું ચાલુ કર્યું છે, મારી સમજ જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિશે હજી વધતી જાય છે। અને આ કોઈ બી સર્જનનો અનુભવ સાથે એમનું અન્ડરસ્ટેન્ડિંગ વધતી જ હોય છે। અને જે ચોકસાઈથી હવે હું સર્જરી કરું છું, મારામાં કોન્ફિડન્સ વધે છે કે હું પેશન્ટને બધી જ એક્ટિવિટી કરવા દઈ શકું। કોઈ બી વસ્તુ માટે મારે પેશન્ટને ના પાડવી ના પડે કે નીચી જગ્યા પર બેસે, નાના સ્ટૂલ પર બેસે, પાટલા પર બેસે, ઊભા થઈ શકશે, અને એ બધું કરવામાં સાંધાને નુકસાન નહીં થાય। મેઇન ફાયદો એ છે કે જે પરફેક્શનથી સર્જરી થાય, પેશન્ટની રિકવરી અને એક્ટિવિટી, જે અમે કહેતા હોઈએ છીએ એક્ટિવિટી ઓફ ડેલી લિવિંગ, જેનો મતલબ છે કે પેશન્ટ બાથરૂમ જાય, પેશન્ટ નાહવા બેસે, પેશન્ટ બહાર જાય, દાદરા ચડે ઉતરે, રોડ પર ચાલે, ફૂટપાથ ક્રોસ કરે, આ બધી વસ્તુ પેશન્ટ એટલું કોન્ફિડન્ટલી કરી શકીએ છીએ, અને અમને પણ કોઈ પણ એક્ટિવિટી માટે પેશન્ટને રોકવા નથી પડતા। આ બધો મેઇન ફાયદો પેશન્ટને થતો હોય છે। બિલકુલ। ઇમ્પ્લાન્ટ કરાવ્યા પછી દર્દી કેવી રીતે તેને ટેકલ કરી શકે? શું લાંબા સમય સુધી એ ટકી શકે છે? હવે આજકાલના જે સાંધા હવે અવેલેબલ છે, જેને હું સરખામણી કરું, જે 20-25 વર્ષ પહેલાં અમે સાંધા કરતા હતા, એ ટાઈમમાં પણ પેશન્ટ્સ પગ વાળીને બેસતા હતા, પલાઠી વાળીને બેસતા હતા, બટ એ ટાઈમના જે સાંધા હતા એની ડિઝાઇન જુદી હતી, અને હવે જે સાંધા બને છે, હવે જે માર્કેટમાં સાંધા છે એની ડિઝાઇન જુદી છે, મટીરિયલ જુદું છે। એટલે જે આજની તારીખના સાંધા જે બધા અવેલેબલ છે, એમાં પેશન્ટ્સ આરામથી પલાઠી વાળીને બેસી શકે વર્ષો સુધી, તોય સાંધાને નુકસાન નહીં થાય। અને આનાથી પેશન્ટને ડે ટુ ડે લાઈફ એટલી ફ્રી થઈ જતી હોય છે, પેશન્ટ્સ ગરબા ગાઈ શકતા હોય છે, પેશન્ટ્સ ટ્રેકિંગ માટે જઈ શકે છે, જિમમાં જઈ શકે છે, ડાન્સ કરી શકે છે, અને ઘણા બધા સ્પોર્ટ્સ પણ રમી શકે છે, કેમ કે સાંધાની ક્વોલિટી સુધરી ગઈ છે, મટીરિયલની ક્વોલિટી સુધરી ગઈ છે, એની ડિઝાઇન સુધરી ગઈ છે, અને પ્લસ રોબોટિક સર્જરીના લીધે એ પરફેક્શન આવી ગયું છે। અને આ બધાના લીધે જે આર્ટિફિશિયલ જોઈન્ટ, જે કૃત્રિમ સાંધો અમે નાખીએ છીએ, એની લાઈફ વધે છે જ્યારે પરફેક્શનથી સર્જરી થઈ રહી છે, અને આનો લાભ દર્દીઓ જીવે ત્યાં સુધી લઈ શકે છે। કે શું બધા જ દર્દીઓ રોબોટિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી શકે? શું તેના કોઈ માપદંડ છે ખરા? ઓલમોસ્ટ 100% દર્દીઓ રોબોટિકનો લાભ લઈ શકે છે। બહુ જ ઓછા કેસીસ હોય છે કે જેમાં અમે રોબોટિક સર્જરી કરવાની ના પાડીએ। જે લોકોને પહેલાં ત્યાં પ્લેટ્સ કે આર્ટિફિશિયલ સ્ક્રૂઝ નાખેલા હોય, કોઈ જૂનું ઈજા થઈ હોય, એવા દર્દીઓને જ અમે ના પાડતા હોઈએ છીએ રોબોટિક માટે। અધરવાઇઝ ઓલમોસ્ટ 95-98% દર્દીઓને રોબોટિક સર્જરીનો લાભ લઈ શકે છે। બિલકુલ ડૉક્ટર, હવેનો સવાલ પણ એક ખાસ છે કે આંશિક ઘૂંટણ રિપ્લેસમેન્ટ શું છે અને કયા પ્રકારના દર્દીઓ પીકેઆર માટે યોગ્ય છે? હવે પીકેઆર એટલે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, જેને અડધો સાંધો બદલાવાની પણ સર્જરી તરીકે ઓળખાય છે, આને યુકેઆર તરીકે પણ ઓળખાય છે, આને માઇક્રોપ્લાસ્ટી તરીકે પણ ઓળખાય છે। બધા દર્દીઓને પાર્શિયલ ની રિપ્લેસમેન્ટની સલાહ નથી અપાતી। લગભગ આખા દુનિયામાં કોઈ પણ ડૉક્ટરની પ્રેક્ટિસમાં 15-20% દર્દીઓ જ પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ માટે લાયક હોય છે। એ દર્દી જેને અમે આ સલાહ આપીએ અડધો સાંધો બદલાવવા માટે, એને અમે બહુ જ ચોકસાઈથી ચૂઝ કરતા હોઈએ છીએ। હવે આમાં ઉંમરનો કોઈ બાદ નથી હોતો, આમાં ફક્ત ને ફક્ત કયા સ્ટેજમાં ઘસારો પહોંચ્યો છે એનાથી અમે નક્કી કરતા હોઈએ છીએ, અને દર્દીનો પગ કેટલો વાંકો થયો છે અને કેટલો સીધો થઈ શકે છે એના પરથી અમે દર્દીઓને સલાહ આપતા હોઈએ છીએ કે અડધો સાંધો બદલાવવાથી સરસ રિઝલ્ટ મળશે કે નહીં મળે। બીજી ગેરસમજ દર્દીઓને એ હોય છે કે ભાઈ અડધો સાંધો અત્યારે બદલાઈશું, થોડા વર્ષો પછી મારે આખો બદલાવાનો સર્જરી આવી જશે। એવું નથી હોતું। આમાં જે ક્રાઇટેરિયા છે, પરફેક્ટ ક્રાઇટેરિયા પ્રમાણે સર્જરી કરીએ છીએ અડધો સાંધો બદલાવાનો, એ હાફ ની રિપ્લેસમેન્ટ લાઈફ ટાઈમ સુધી ચાલે છે। એટલે હાફ ની રિપ્લેસમેન્ટ ફક્ત ટાઈમ ખેંચવા માટેની સર્જરી પણ નથી હોતી। રાઈટ પેશન્ટમાં
હાફની રિપ્લેસમેન્ટ કરીએ છીએ તો લાઈફ ટાઈમ પેશન્ટ્સને રિઝલ્ટ મળે છે. અને હાફની રિપ્લેસમેન્ટમાં પેશન્ટની કોઈ લિગામેન્ટ્સ પણ કાપવામાં નથી આવતું અને એ લિગામેન્ટ્સ જે છે એને સારી રીતે સાચવવામાં આવે છે અને હાફની રિપ્લેસમેન્ટમાં પેશન્ટ્સને ફૂલ મૂવમેન્ટ્સ પણ આવે છે. દર્દી નીચે બેસે, ઊભા પગે બેસે, પલાઠી વાળીને બેસે અને આમાં રિકવરી પણ એટલી ફાસ્ટર થતી હોય છે કેમ કે વાડકાપ ઓછું હોય છે એટલે પેશન્ટની રિકવરી, રિહેબિલિટેશન પણ ઘણી ઝડપી થતી હોય છે. આંશિક ઘૂંટણ બદલાવવામાં રોબોટિક ટેકનોલોજી કેવી રીતે ઘૂંટણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે? જેવી રીતે મેં સમજાવ્યું કે આમાં અમે સીટી સ્કેન કરીએ છીએ, 3D મોડલ બનાવીએ, મોડલ પરથી પછી જ્યારે સર્જરી ચાલુ કરીએ અમે ફરીથી એ પ્લાન બદલતા હોઈએ છીએ અને આ ફૂલ પ્લાન સર્જરીનો કમ્પ્યુટર પર જ થતો હોય છે અને એ પ્લાન જે છે અમે સાંધો ચારે બાજુ ફેરવીને પણ જોઈ શકીએ કે કઈ દિશામાં કેવો દેખાશે, હાડકાનું કવરેજ પ્રોપર થશે કે નહીં થાય, સાઇઝ પણ જોઈ શકીએ છીએ. દર્દી પગ વાળશે ત્યારે પગ કેટલો વળશે, સાંધો ક્યાંથી ક્યાં ખસી જવાનો છે બધું પહેલાંથી ખબર હોય છે. અને એના પછી અમે રોબોટિક સિસ્ટમ જે છે એમાં રોબોટિક આર્મ આવે જેના ઉપર અમારા સાધનો ફિક્સ થતા હોય છે અને એ આર્મ જે છે અમારા સર્જનના હાથમાં હોય છે. એટલે એવું નથી કે મેં પ્લાન બનાવ્યું એટલે રોબોટ બાકીની સર્જરી કરી કાઢશે, એવું પણ નથી હોતું. બધો કંટ્રોલ એઝ અ સર્જન મારા હાથમાં જ રહેતું હોય છે અને કોઈ પણ સ્ટેજમાં મારે પ્લાન ચેન્જ કરવો હોય, મને લાગે કે આ જે થઈ રહ્યું છે 100% પરફેક્ટ નથી થઈ રહ્યું તો એ પ્લાન હું ચેન્જ પણ કરી શકું છું અને અલ્ટિમેટલી કંટ્રોલ મારા હાથમાં રહે છે. અને એ કટ્સ જે અમારા લેવાના હોય છે, જે હાડકાને છોલવાના હોય છે એ પણ એટલી ચોકસાઈથી કરી શકું છું અને એનું ચેકિંગ પણ થાય છે. દર સ્ટેપ પછી એ પરફેક્ટ કટ આવ્યું છે કે નથી આવ્યું એ પણ ચેકિંગ થતું હોય છે. એટલે આ બધું કરવાથી એક્સ્ટ્રા પ્રિસિઝન સાથે અમારે આ જોઈન્ટ બેસાડવામાં આવે છે. એટલે ફાયદા આ રીતે બધાને દેખાય છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ પછી. તો દર્શકો, રોબોટિક સર્જરીને લઈને કેટલી બધી ગેરમાન્યતાઓ છે, આમાંથી બહાર આવવું જરૂરી છે અને એના જ માટે ડૉક્ટર સતીશ પટેલ સતત અમારી સાથે જોડાયેલા છે. રોકાઈએ એક વિરામ માટે. પપ્પા, અહીંયાથી આપણો પ્લોટ શરૂ